હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર મિત્રો પાઠ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મિત્રો સેમેસ્ટર 1 નો પાઠ છે। સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને આપવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો। તો પહેલું છે, કાયદાઓનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓને હાનિ પહોંચાડવા વ્યવહારનો ત્યાગ કરવો જોઈએ, બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, કરવેરા અને પ્રમાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું, આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવવું, વૃક્ષો પ્રત્યે દયા રાખવી, જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું। ત્યારબાદ પ્રશ્ન 2, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ। તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરેલો છે। આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, તેનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલ નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે। ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણની નથી। આ મૂળભૂત સિદ્ધાંતોની આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી, કાનૂની ઉપયોગ પ્રાપ્ત થતા નથી। તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં તે પાયાના છે। બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તે દેશના શાસનના તેઓ પાયાના સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું। પ્રશ્ન 3, મૂળભૂત હકોની અગત્ય સમજાવો। તો કે વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે। એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે। દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે। વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલા પાયાના હકોનો હકદાર છે તે માનવ હકો કહેવામાં આવે છે। પ્રશ્ન 4, વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો કે ભારતના બંધારણે આ હક દ્વારા સ્વતંત્રતાઓ મળી હોય તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવી જોઈએ। સંસ્થાનો અને સંકોચ સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે। રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાત ધોરણો નક્કી કરી શકે છે। કોઈ પણ નાગરિકો આ હકનો નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકશે નહીં। પ્રશ્ન 5, નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે લખો। તો કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં, થવાની સંભાવના છે તો સાચવીતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય। આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેના શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનારહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે। કેટલો સમય અટકાયત ચાલુ રાખવી તે નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે। પ્રશ્ન 6, ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો। તો પહેલો છે શોષણનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, ત્યારબાદ સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાના હક અને બંધારણીય ઇલાજોનો હક। પ્રશ્ન 7, લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો। તો કે લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે છે। લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાને સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે। કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવામાં બંધાયેલી છે। પ્રશ્ન 2, મિત્રો ટૂંક નોંધ લખો, જેમાં પહેલું છે સમાનતાનો હક। તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવેલો છે। કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ, એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે। જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો અપાયા છે। કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ। કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકશે નહીં। આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં। ઉપરાંત પ્રશ્ન 2, બંધારણીય ઇલાજોનો હક।
તો કે મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાઓ કે અધિકારોનો કોઈ અર્થ સારતો નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચનો કે આજ્ઞાપત્રો, આદેશો કે વિશાળ સત્તા તેને બંધારણમાં બતાવવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. આમ હક કોઈ પણ નાગરિક કે મૂળભૂત હકોના બદલે અદાલતોમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કોઈ પણ નાગરિકોના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદા રાજ્યો ઘડી શકતું નથી. પ્રશ્ન 3, સ્વતંત્રતાનો હક. તો કે બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. જેમાં પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈપણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. વધીએ આગળ. પ્રશ્ન 4, શોષણ સામેનો હક. તો કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ મજૂરી પ્રતિબંધ છે. વેપાર, દાસત્વ વગેરે બળજબરીથી કરાવતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈપણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટેલ અને કોઈપણ કામમાં રાખી શકાશે નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. પ્રશ્ન 5, આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. તો સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. સ્ત્રી, પુરુષ અને કુમળી વયના બાળકોનો આર્થિક મજૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા જોખમી કરવા ન પડે. ઔદ્યોગિક એકમોમાં સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર, રાજ્ય વીમા ધારકો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાય, ભેંસ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઔલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા કતલ અટકાવવા પ્રયાસ કરશે. પ્રશ્ન 6, રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. તો જોઈએ તો કે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના પ્રથમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. તેની ન્યાયાધીશોને નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે. જોઈએ પ્રશ્ન 3, નીચેના વિધાનો કારણો આપી સમજાવો. જેમાં પહેલું છે મૂળભૂત હકોના ભંગ સામે આશરો લઈ શકાય. તો કે અદાલતો આશરો લઈ શકાય. તો કે મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં મિત્રો જઈ શકાય છે. જે અંદર ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે. પ્રશ્ન 2, બંધારણીય ઇલાજનો હક બંધારણના આત્મા સમાન છે. તો કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. પ્રશ્ન 3, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોય નહીં. તો કે આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજમાં હિતનું ધ્યાન રાખવા પડે છે. દેશનું એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, બદનક્ષી, હિંસક, ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવું. આમ સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. પ્રશ્ન 4, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે. તો આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વ શરત છે. પ્રશ્ન 5, માર્ગદર્શક સિદ્ધાંતોનો અને મૂળભૂત હકો એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે.
તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એકબીજાના વિરોધી નથી અને પરંતુ એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજનીતિના રાજકીય લોકશાહી સ્થાપે છે, મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત છે અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. પ્રશ્ન 6. શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે. તો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણનો ગુનો જાહેર કરવામાં આવેલો છે. પ્રશ્ન 7. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ. તો રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ તેમજ બીજા લોકોને પણ રસ્તા પર ચાલવાનો હક છે. હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. આમ ફરજ વિનાનો કોઈ હક નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિની ફરજ બની રહે છે. હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજાની બે બાજુ છે. પ્રશ્ન 8. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નોકરી રાખવાની મનાઈ છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. પ્રશ્ન 9. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. તો કે આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલ ફરજિયાત હોતો નથી. તેથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી. પ્રશ્ન 10. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. તો કે તેથી જ ભારતમાં બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. દેશમાં આર્થિક, રાજકીય, ન્યાય અને સામાજિક પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી છે. પ્રશ્ન 11. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી ભારત સરકાર અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. આમ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. પ્રશ્ન 12. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તો આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય. આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની આપણે સૌની ફરજ છે. મિત્રો પ્રશ્ન 4. નીચેના યોગ્ય વિકલ્પની પસંદગી કરો. જેમાં પહેલો છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ઓપ્શન ડી બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન 2. કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 3. પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? તો મિત્રો અહીં જે છે 24 કલાક આપેલો છે. ત્યારબાદ 4. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? ઓપ્શન એ 6 થી 14 વર્ષના. 5. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો કે મિત્રો અહીં આપેલો છે જોખમી રોકી શકાય તો આવશે 6 થી 14 વર્ષથી નીચેના જે છે અહીં રોકી શકાય આવશે નહીં. ઓપ્શન અહીંયા આવે એટલે 14 વર્ષથી નીચેના બાળકોને. ત્યારબાદ 6. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? તો ઓપ્શન એ અસ્પૃશ્યતા. આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને નકશા પોથી વગેરે તમામે તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.